હાલો ભાઈ, તો અમે નીકળી ગયા છે મંદિરેથી દર્શન કરીને, એટલે દરિયાકાંઠા વિસ્તાર ઉપર. ચાલો દરિયાકાંઠે વિસ્તાર દેખાડીએ કે લિંગે. હવે જઈએ આપણે બંદરકાંઠા વિસ્તાર ઉપર ને જોઈએ, દેખાડીશું તમને કે જ્યાં વાણું માલ ખાલી કરે. ચાલો તમને દેખાડીએ કે માલ કેવી રીતે ખાલી કરે, કઈ રીતે બરફ લે ને કઈ રીતે ઓલું કરે. તો હાલો દોસ્તો, તો ચલો તમને દેખાડીએ કે બંદરકાંઠાનો વિસ્તારનો કિલ્લો માહોલ કેવો છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ વાણું જે બંધ પડ્યા અત્યારે છે. તો ચાલો આપણે આગળ જોઈએ કે બહારના વાણું કેટલા કાંઠે પડ્યા છે. હાલો દોસ્તો, તો અમે બહાર નીકળી ગયા છે અત્યારે. તો હવે જઈએ છે બહાર ને જોઈએ કે વાણું કેટલા બહાર પડ્યા છે ને કેટલા પાણીમાં છે, એટલે કે કેટલા ચડાવેલા છે ને કેટલા ખાડીમાં પડ્યા છે વાણું. ચલો તો તમને દેખાડીશું. તો અમારા અક્ષયભાઈ તૈયાર છે અત્યારે. હાલો દોસ્તો, તો અત્યારે હાલમાં જો આ બહાર બોટો પડી છે, એટલી આવકમાં છે ને બીજી બધી દરિયામાં, એટલે કે બોટો હજી બહુ જ બધી દરિયામાં છે. તો ચાલો તમને દેખાડીએ કે જાવકમાં બોટોમાં કઈ રીતે બરફ લેવાય છે. હાલો દોસ્તો, તો અમે નીકળી ગયા છે ફાઇનલી બંદરમાં. તો જો આ કેટલી બોટો બહાર પડી. હા, તો અમારે તો આ બધા વાણું જે છે એ બધા બહાર, આ બધી ડંગાનો માલ. સની મારવાની. તમે જોઈ રહ્યા છો કે આ બધી બોટો કાઢે છે અત્યારે. માલની કઈ સીધ જ નથી આવવાની. તમે જોઈ રહ્યા છો વાણું આ કાંઠા ઉપર કેટલા વાણું પડ્યા. જોઈ રહ્યા છો કે આ બરફ કેવી રીતે વાણમાં પડે. હાલો દોસ્તો, તો અમે નીકળી ગયા છે હવે બારોબાર, એટલે કે હાઈવે ઉપર. હાલો હાઈવેની રજા દેખાડીએ. આ વાણું ઉતારવાનું ચડાવવાની ગ્રીન છે. દોસ્તો કેટલી મોટી છે. હાલો દોસ્તો, તો અમે બંદરની બહાર હવે લગભગ પૂરી થઈ ગઈ. દોસ્તો, તો હવે અમારો બ્લોગ પતી ગયો છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તાકી મળીએ તમને આગલા વિડીયો પર. ચલો તો મળીએ આપણે આગલા વિડીયો પર. જય સોમનાથ.